Hello friends, welcome all in the second part of JEE Mains application of derivative. લાસ્ટ સેશનની અંદર આપણે 17 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી, રાઈટ. હવે આજે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની હું વાત કરું. તો આજના સેશનમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં કે બિંદુ P ઓફ P એ આ વક્ર પર આવેલ છે, જે બિંદુ Q-4થી મહત્તમ અંતર હોય તો PQ સ્ક્વેરની કિંમત શોધો. જો મિત્રો, અત્યાર સુધીના કેસમાં આપણે ન્યૂનતમ કે મહત્તમ શોધવા માટે વિકલનનો ઉપયોગ કરતા હતા, બરાબર, કારણ કે ચેપ્ટર પણ આપણે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ જ યુઝ કરીએ છીએ. પણ છતાં સૌથી પહેલાં તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 4x² + 5y² = 20 આ એક પ્રકારનું ઉપવલય છે, બરાબર. એટલે એને તમે x² / 5 + y² / 4 = 1 લખી શકો. એટલે ક્લિયર છે કે એ જે ઉપવલય હશે એ કંઈક આવું હશે. બરાબર, આ રીતે કંઈક ઉપવલય હોય. તો સૌથી પહેલું તો આપણે ઉપવલય પરનું કોઈક બિંદુ P કહી દઈએ, અને આ જે Q બિંદુ છે એ કન્ફર્મ 0 - 4 એટલે અહીંયા કશે હશે, બરાબર. તો અહીંયા આપણે કંઈક બિંદુ P કહી દઈએ. તો હવે સવાલ અહીંયા ઊભો થાય કે Pના યામ તમે કઈ રીતે સપોઝ કરો. તો એક ફંડામેન્ટલ રૂલ યાદ રાખો, જ્યારે પણ પરવલય, ઉપવલય, અતિવલય કે વર્તુળ કોઈ પણ વક્ર પરનું એક વ્યાપક બિંદુ તમારે પસંદ કરવાનું હોય તો એ બિંદુ તરીકે હંમેશા કોને લેવાનું આપણે, તો કે પ્રચલ તરીકે લેવાનું. તો એનાથી થોડો બેનિફિટ રહે, બરાબર. તો આપણે ઉધારી લઈએ કે ધારો કે બિંદુ Pના યામ આપણે a cos θ અને b sin θ અકોર્ડિંગ a એટલે √5 અને b એટલે 2 sin θ લઈ લઈએ. ચાલો, હવે તમારે PQ અંતર ચેક કરવું છે. તો આપણે એવું કહી શકીએ ને કે જો PQ મહત્તમ તો PQ² પણ મહત્તમ, રાઈટ. તો એનો મિનિંગ કે PQ² ને તમારે PQ² જ ચેક કરવું છે. તો PQ² એટલે 0 - √5 cos θ² + -4 - 2 sin θ². ચલો સ્ક્વેર કરી લઈએ. તો 5 cos² θ +16 +16 sin θ અને +4 sin² θ. ચાલો, તો આ 4 cos² θ ને બદલે 5 - 5 sin² θ +16 +16 sin θ +4 sin² θ, રાઈટ. ચાલો, તો -5 sin² +4 sin² એટલે -sin² θ +16 sin θ +21. હવે તમારો મેઇન ટાર્ગેટ જ્યારે પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના ફોર્મેટમાં હોય તો તમારો ટાર્ગેટ સૌથી પહેલાં શું હોવો જોઈએ, તો કે પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો. એટલે આનું જે અંતિમ પદ હશે, બરાબર, એ હંમેશા પ્રથમ પદ, કારણ કે મિડલ પદ તો પ્લસમાં જ છે, મધ્યમ પદ, રાઈટ. પ્રથમ પદ આનો સહગુણક માઇનસ છે, એનો મિનિંગ કમ્પલસરી અંતિમ પદનો પણ સહગુણક માઇનસ જ હશે. તો એનો મિનિંગ કે -sin² θ +16 sin θ અને -64, તો બેલેન્સ કરવા +64 +21. તો આપણે કન્સિડર કરી શકીએ કે 85 - sin² θ -16 sin θ +64. તો એનો મિનિંગ કે sin θ -8². બરાબર છે. હવે મને અહીંયા ક્લિયર ખબર છે કે તમારી પાસે કે sin θ નો આન્સર 8 તો પોસિબલ જ નથી, બરાબર. તો જો તમારે આ ટર્મ મહત્તમ જોતું હોય, મહત્તમ થવા માટે sin θ -8² કેવો થવો જોઈએ, ન્યૂનતમ થવું જોઈએ, રાઈટ. તમારે રાઈટ. અને જો આ ટર્મ ન્યૂનતમ જોતું હોય તો એનો મિનિંગ કે 8માંથી જે સાઇનની વેલ્યુ બાદ થાય છે એ sin θ મહત્તમ થવું જોઈએ, બરાબર. અને sin θ નો મહત્તમ આન્સર કેટલો, તો કે 1. તો ઇમ્પ્લાઇઝ PQ² મેક્સિમમ થાય તે માટે 85 - 1 - 8² तो 85 - 49
therefore PQ² maximum is equals to થઈ જશે તમારી પાસે 36, રાઈટ. તો આ તમારો ફાઇનલ આન્સર વિચ ઇઝ 36. ઓકે, સો હોપફુલી આમાં ખ્યાલ આવ્યો હોય, બિકોઝ આમાં કોઈ પણ પ્રકારનું ડેરિવેટિવની જરૂર આમાં પડવાની નથી. અધરવાઇઝ તમે ડેરિવેટિવથી પણ કરી શકો, બટ થોડું એનાથી તમને લેન્થી પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે વક્ર y બરાબર x પ્લસ 4/x² ના x અક્ષને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો. હવે આપણને બધાને જ ખબર છે કે જ્યારે સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ જે હશે એ કેવો હશે? 0 હશે કન્ફર્મ. તો મારો ટાર્ગેટ તો સીધો સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx 1 - 8/x³ બરાબર 0. તો 8/x³ ઇક્વલ્સ ટુ 0, હેન્સ x³ ઇક્વલ્સ ટુ 8. તો xની વેલ્યુ 2 થઈ જશે. હવે આપણને બધાને જ ખબર છે કે માનો કોઈ પણ એક રેન્ડમ વક્ર હોય, એના કોઈ એક બિંદુ આગળ જો મને સમક્ષિતિજ સ્પર્શક જોતો હોય તો એ સ્પર્શક હંમેશા y બરાબર b પ્રકારનો હશે. તો x બરાબર 2 આગળ ચલો yની કિંમત શોધી લઈએ. તો y બરાબર 2 + 4/4, તો y ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો આ જ શું થઈ જશે? સ્પર્શકનું સમીકરણ થઈ જશે. બરાબર છે, આ જ સ્પર્શકનું સમીકરણ થઈ જશે. અને જો તમને એમ પૂછે કે શિરોલંબ સ્પર્શક શોધો, તો x બરાબર 2 એ કેવો સ્પર્શક થઈ જશે? શિરોલંબ સ્પર્શક કહેવાશે. ઓકે, સો હોપફુલી આ સમજમાં આવ્યું હોય. સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ. fx બરાબર 3 sin x - 4 sin³ x એ ખાલી કયા મહત્તમ અંતરાલ માટે વધતું વિધેય હોય? હવે સમજો કયો મહત્તમ અંતરાલ છે એવું ચેક કરવું છે. તો સૌથી પહેલાં આપણને બધાને જ એવું ખબર પડે કે fx બરાબર sin 3x જે છે, બરાબર, આ sin 3x જે છે એ વિધેય બની જશે. હવે વધતું વિધેય ચેક કરવું હોય તો તમે એક સિમ્પલ લોજિક વિચારો કે તમે સાઇનનો ગ્રાફ વિચારો. સાઇનનો ગ્રાફ જો તમને ખ્યાલ હોય તેમાં પણ sin 3xનો ગ્રાફ વિચારો, બરાબર. તો આપણે એવું માની લઈએ કે 3xની વેલ્યુ કે જો 3x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 એટલે કે ચોથું ને પહેલું ચરણ, બરાબર. ઓર ત્યારબાદ તમે વિચારી શકો 3π/2 થી 5π/2, રાઈટ. ઓર આગળ તમે વિચારી શકો 7π/2 થી 9π/2 યુનિયન. આવા લોટ્સ ઓફ ઇન્ટરવલ્સ મળશે. ટૂંકમાં જ્યારે પણ તમે આ પોઈન્ટથી સ્ટાર્ટ કરીને કે ચોથા ચરણથી સ્ટાર્ટ કરીને પહેલા ચરણને વચ્ચેનો કોઈ પણ અંતરાલ વિચારો, બરાબર, તો એ અંતરાલમાં કમ્પલસરી તમને સાઇન કેવું વિધેય મળશે? વધતું વિધેય મળશે, બરાબર. હવે વ્યાપક રીતે તમારે જો આ બધાને લખવા હોય, રાઈટ, વ્યાપક રીતે જો તમારે લખવા હોય તો અહીંયા 4k + 3π/2 થી 4k + 3π/2 થી આ જે હશે એને આપણે 4k + 1π/2 કહી શકીશું. ટૂંકમાં આ અંતરાલમાં તમારો જવાબ વધતો થશે. એનો મિનિંગ કે વ્યાપક રીતે 4k + 1π/2 થી લઈને 4k + 3π/2 સુધીના અંતરાલમાં તમારો જે સાઇન વિધેય છે એ વધતું થશે. તો એનો મિનિંગ કે એક્સની વેલ્યુ ક્યાં બિલોંગ કરશે? તો કે એક્સની વેલ્યુ બિલોંગ કરશે 4k + 1π/6 થી 4k + 3π/6, બરાબર. તો એનો મિનિંગ કે લંબાઈ કેટલી થશે? તો એનો મિનિંગ કે અંતરાલની લંબાઈ 4k + 3π/6 - 4k + 1π/6 એટલે 4k π/6 + 3π/6 - 4k π/6 - π/6. તો એનો મિનિંગ કે 4k π/6 કેન્સલ, તો અહીંયા 2π/6 એનો મિનિંગ કે π/3, રાઈટ. એટલે વ્યાપક રીતે આ તમારો મહત્તમ અંતરાલ થાય. આનાથી મોટા કોઈ પણ અંતરાલ પર તમને જે વિધેય આપેલ છે એ વધતું થશે નહીં. દેટ ઇઝ ઓપ્શન નંબર A. ક્વેશ્ચન બહુ સિમ્પલ છે ભાઈ, પણ જે શોધવાનું કીધું છે ને એ તમારા માટે થોડું નવું છે. સો આમાં પણ વિધાઉટ ડેરિવેટિવ તમે યુઝ કરી શકશો. ચલ નેક્સ્ટ.
તો એક્સની કઈ કિંમત માટે વિધેય એફ બરાબર તમારી પાસે છે એફ બરાબર cos x પ્લસ cos √2x મહત્તમ થાય. ચલો મહત્તમ ન્યૂનતમ માટે વિકલન કરી લઈએ. તો માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન √2x. ઓકે, ચલો વિચારો. તો મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ એક્સ બરાબર 0 થશે. તો એનો મિનિંગ કે માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન √2x ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ક્લિયર છે ભાઈ કે આ ત્યારે જ પોસિબલ છે જ્યારે હું x ઇક્વલ્સ ટુ 0 લઈશ. બિકોઝ સાઇન √2x આ જે ટર્મ છે ને એ ઇરરેશનલ ટર્મ બની જશે, અસમય સંખ્યા બની જશે. અને સાઇન એક્સ પોતે સમય પણ આપે છે અને અસમય પણ આપે છે. એટલે જે એક્સનો જે એંગલ બને છે, એટલે હું અહીંયા વાત કરું છું એક્સ અને √2xની, બરાબર. તો અહીંયા √2નો મલ્ટિપ્લાયકેશન છે. દેટ મીન્સ કે તમે એવું જસ્ટિફાઈ કરી જ નથી શકવાના, બરાબર. અને કોઈ પણ 0 સિવાયની કોઈ પણ કિંમત માટે એક્સ અને √2x આ બંને વચ્ચે સમાનતા કે પ્લસ માઇનસની કોઈ કન્ડિશન તમારી પાસે જસ્ટિફિકેશનમાં આવવાની નથી, બરાબર. તો માત્ર ને માત્ર ક્યારે પોસિબલ બનશે? જ્યારે હું એક્સ બરાબર 0 લઉં. હવે આ કન્ડિશન પર તમે એવું ચેક કરો કે ડબલ ડેશનો જવાબ કેવો થાય છે. તો અહીંયા √2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે, સોરી. એટલે માઇનસ કોસ એક્સ અને માઇનસ કોસ √2x, તો √2 2. તો આ ડબલ ડેરિવેટિવ થઈ ગયું. તો એક્સ ઇક્વલ્સ 0 આગળ એફ ડબલ ડેશ ઓફ 0નો આન્સર માઇનસ કોસ 0 માઇનસ કોસ 0. એનો મિનિંગ કે એફ ડબલ ડેશ ઓફ 0 થઈ જશે -2 વિચ ઇઝ લેસ દેન 0. એનો મિનિંગ કે એક્સ બરાબર 0 આગળ એફ એક્સની કેવી કિંમત મળશે? મહત્તમ કિંમત મળે. અને આ જે કિંમત છે તે કેવી કિંમત મળી ભાઈ? અનન્ય. એટલે માત્ર ને માત્ર એક જ કિંમત પોસિબલ છે, એક જ કિંમત શક્ય બને, દેટ ઇઝ ઓપ્શન નંબર બી. બરાબર. હવે અહીંયા છે ને કઈ કિંમતો માટે, એટલે માત્ર ને માત્ર એક જ કિંમત પોસિબલ છે, બરાબર. અહીંયા હા કઈ કિંમત નથી શબ્દ, એટલે બ્લેન્ક છે, એટલે થોડું ગુજરાતીમાં ટ્રાન્સલેશનનો પ્રોબ્લેમ છે, બરાબર. એક્સની વેલ્યુ 0 જ છે, પણ આ કેટલી કિંમત થઈ? માત્ર ને માત્ર એક જ કિંમત થઈ, બરાબર. એટલે મેં ઓપ્શન તરીકે 1 કીધું છે. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલ થોડો ધ્યાનથી સમજજો ભાઈ. કે પી આગળ વક્ર y² - 3x² + y + 10 બરાબર 0. આ વક્રના પી બિંદુ આગળનો અભિલંબ y અક્ષને 0 3/2 આગળ છેદે છે. જો m એ પી આગળના વક્રનો સ્પર્શક હોય તો mની કિંમત તમારે શોધવી છે. એટલે અહીંયા સ્પર્શકની પણ વાત છે, અભિલંબની પણ વાત છે, બરાબર. અને માનાંકમાં એમની વેલ્યુ શોધવી છે. અચ્છા, હવે આપણને બધાને જ ખબર પડશે કે સ્પર્શકનો ઢાળ એટલે વક્રનું વિકલન. તો પહેલાં તો આપણે વિકલન કરી લઈએ, બરાબર. તો હું અહીંયા કહી શકીશ કે 2y dy/dx - 6x + dy/dx = 0. ચલો, એટલે 2y dy/dx + dy/dx = 6x. તો એનો મિનિંગ કે dy/dx આપણને મળી જશે 6x/2y + 1, બરાબર છે. આ તમારા સ્પર્શકનો ઢાળ આવી ગયો. ધારી લઈએ આપણે કે ધારો કે બિંદુ પીના યામ એ બી હોય, તો એ વક્ર પર હોય તો b² - 3a² + b + 10 બરાબર 0. તો b² + b + 10 બરાબર 3a². આને કદાચ જરૂર પડે તો આપણે કામ લગાવી દઈએ. અને આ જે ઢાળ છે તો એ ઢાળ કયા બિંદુ આગળ? તો કે dy/dx at AB = m = 6a/2b + 1. ચલો બહુ ધ્યાનથી સમજો ભાઈ. આ થઈ ગયો સ્પર્શકનો ઢાળ, બરાબર. તો એનો મિનિંગ કે માટે અભિલંબનો ઢાળ કેટલો થશે? અભિલંબનો ઢાળ થઈ જશે -2b + 1/6a. હવે ભાઈ ધ્યાનથી સમજો. ધારો કે આ વક્ર કયો છે તે આપણને ખબર નથી, પણ અત્યારે મને એવું દેખાય છે કે કદાચ આ વક્ર અતિવલય જેવો દેખાય છે. બટ ધારો કે હું એક રેન્ડમ કોઈ એક વક્ર લઈ લો, માની લો આ રીતે વક્ર છે, બરાબર. 0 3/2 બિંદુ એટલે કશે અહીંયા હશે.
ओके અને અહીંયા કશે પી બિંદુ છે તો આ પી બિંદુ આગળ ધારો કે તમે કોઈ સ્પર્શક મેળવો છો આ અભિલંબ મેળવો છો બરાબર તો તમે એવું અહીંયા કહી શકો ને કે આ પી બિંદુ અને અહીંયા ક્યુ બિંદુ આ બેમાંથી પસાર થતા અભિલંબનો ઢાળ આ જો અભિલંબ હોય બરાબર તો આ PQ માંથી પસાર થતા અભિલંબનો ઢાળ અને આ જે અભિલંબનો ઢાળ તમે શોધો છો એ બંને ઢાળ કેવા હશે સરખા જ હશે બરાબર તો અહીં આપણે એવું કહી શકીએ ને કે અહીં P of AB અને Q of 0 3/2 માંથી પસાર થતા અભિલંબનો ઢાળ બરાબર y2 - y1 upon x2 - x1 તો અહીંયા તમે 3 - 2b upon -2a તો એનો મીનિંગ કે 2b - 3 upon 2a કન્સિડર કરી શકો બરાબર હવે આ જે ઢાળ છે તે અને ઉપર જે ઢાળ શોધ્યો છે એ બંને ઢાળ કેવા સોરી આ જે ઢાળ છે તે બંને ઢાળ કેવા એકના એક જ રાઈટ તો એનો મીનિંગ કે 2b + 1 upon 6a ઇક્વલ્સ 2b - 3 upon 2a અહીંયા આગળ માઇનસ છે બરાબર છે તો બસ હવે આને સોલ્વ કરી લઈએ તો બોલો બંને બાદથી a કેન્સલ 2/6 એટલે 3 બરાબર છે તો માઇનસ 2b + 1 upon 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2b - 3 તો એનો મિનિંગ કે -2b -1 ઇઝ ઇક્વલ્સ ટુ 6b - 9 તો 9 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2b + 6b તો એનો મિનિંગ કે 8b ઇક્વલ્સ 8 તો બીની વેલ્યુ 1 થઈ ગઈ અને જેવી તમે બીની વેલ્યુ 1 અને ઇક્વેશન 1માં મૂકશો બરાબર સો ફ્રોમ ઇક્વેશન 1 તો જો બીની વેલ્યુ 1 હોય તો 1 + 1 + 10 1 + 1 + 10 ઇઝ ઇક્વલ્સ ટુ 3a² તો 3a² ઇક્વલ્સ ટુ 12 તો a² ઇક્વલ્સ 4 તો એની વેલ્યુ ±2 મળશે તમને રાઈટ સો ધેરફોર મોડ m જે હતું ધેરફોર m ઇક્વલ્સ 6a/2b + 1 પરથી 6 into ±2/2 into 1 + 1 તો ±12/3 ઇમ્પ્લાઇઝ એમની વેલ્યુ ±4 તો બોલો માનાંકમાં એમની વેલ્યુ કેટલી મળી જશે તમને 4 મળી જશે ઓકે સો હોપફુલી આન્સર આપણને ક્લિયર થયો હોય રાઈટ મેઇન વસ્તુ એ છે કે કયા થિયોરિટિકલ પોઈન્ટનો આમાં યુઝ થાય છે એ તમારે સમજવું સૌથી અગત્યનું છે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ જોજો PQ એ વર્તુળ x² + y² બરાબર 9નો વ્યાસ છે આલ્ફા અને બીટા અનુક્રમે P અને Q થી રેખા x + y બરાબર 2 સુધીનું અંતર હોય તો આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ તમારે શોધવી છે ઓકે ચાલો જો ક્વેશ્ચન સમજતા જઈએ પહેલાં સૌથી પહેલું તો એક વર્તુળ તમારે બતાવવું પડે ચલો આ વર્તુળ થઈ ગયું બરાબર છે આ વર્તુળ પર તમારે અમે યામાર્ક્સ બનાવી દીધા તો કમ્પલસરી છે કે x + y બરાબર 2 રેખા અહીંયા જ કશી હશે બરાબર અને P અને Q એ જો વ્યાસ હોય તો હું વ્યાસને કંઈક અલગ રીતે બતાવું તો ભાઈ જોજો આ વ્યાસ છે બરાબર છે હવે બહુ ધ્યાનથી સમજો કે PQ બિંદુ તો અહીંયા આપણે બિંદુ P કહી દઈએ અહીંયા બિંદુ Q કહી દઈએ હવે જો આ બિંદુ 3 0 હોય તો જ આ રેખાનું x અક્ષ સાથેનું છેદબિંદુ 2 0 થાય બરાબર એટલે તમે હવે સમજી શકશો કે કેવી રીતે મેં એ લીધું છે બરાબર ઓકે હવે આલ્ફા અને બીટા એ P અને Q થી રેખાના લંબ અંતર છે એનો મિનિંગ કે P થી લંબ અંતર માની લો કે આ રીતે કંઈક આલ્ફા જેટલું છે બરાબર અને Q થી કંઈક લંબ અંતર અહીંયા કશે હોય માની લો પણ સવાલ ઊભો એ થાય છે કે P અને Q ના યામ કયા લેવા તો માની લો કે ધારો કે હવે અત્યારે જ મેં તમને આગળના ક્વેશ્ચનમાં ચર્ચા કરી કે જો તમારે કોઈ વ્યાપક રીતનું બિંદુ વક્ર પર લેવું છે તો એ હંમેશા કોના સ્વરૂપમાં હશે પ્રચલના સ્વરૂપમાં હશે બરાબર તો આપણે વર્તુળ પરના બિંદુ r cos θ r sin θ પ્રમાણે બરાબર કારણ કે આનું કેન્દ્ર 0 0 છે તો જો હું P ના યામ 3 cos θ
અને 3 સાઇન થીટા કહી દઉં તો ક્યુના અહીંયા -3 કોસ થીટા અને -3 સાઇન થીટા હશે. સવાલ ઊભો થાય છે કે સર આ કેમ લીધું? તો ભાઈ હવે એ તમને ખ્યાલ આવવો જોઈએ કે વ્યાસાંત બિંદુઓ છે, એટલે જો આ પી બિંદુ બીજા ચરણમાં હશે, બરાબર, તો જો એનો એક્સયામ ઋણ અને વાયયામ ધન હશે તો ક્યુ બિંદુ કમ્પલસરી ચોથા ચરણમાં હોય, અને જો ક્યુ બિંદુ ચોથા ચરણમાં હોય તો એનો એક્સયામ જે હશે એ ધન થઈ જશે અને વાયયામ જે હશે તે કેવું થઈ જશે? ઋણ થઈ જશે. એટલે આપણે એવી શરત જઈને ચાલીએ કે અત્યારે આ બિંદુના બંને યામ ધન છે તો કમ્પલસરી ક્યુ બિંદુના બંને યામ શું હશે? ઋણ હશે. કારણ કે આપણે તો એક વ્યાપક રીતનું જ બિંદુ લેવું છે, બરાબર. એ હોઈ શકે ને કે બિંદુ પ્રથમ ચરણમાં લઈ લઈએ, માની લો આ રીતે હોય, બરાબર. ધારો કે પી અને ક્યુ બિંદુ આ રીતે પણ હોઈ શકે, આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે, આ રીતે પણ હોઈ શકે. અહીંયા પણ પી ને ક્યુ લઈ શકો. તો પ્રથમ ચરણમાંથી અને ત્રીજા ચરણની વાત કરીએ તો જો હું પી બિંદુને પ્રથમ ચરણમાં લઉં તો ક્યુ બિંદુ કમ્પલસરી કયા ચરણમાં હશે? ત્રીજા ચરણમાં હશે. તો આ પણ એક પોસિબિલિટી ઊભી થાય છે. તો પણ આ તમને પરપેન્ડિક્યુલર અંદર વેલ્યુ આલ્ફા અને બીટા મળી જ જાય છે, બરાબર. તો હવે તમારો ટાર્ગેટ શું હશે? પહેલાં તો આલ્ફા શોધવાનો. બોલો આલ્ફા શું છે? પી ઓફ કોસ થીટા 3 સાઇન થીટાનું રેખાથી અંતર. હવે બિંદુનું રેખાથી અંતર એટલે માનાંકમાં 3 cos theta plus 3 sin theta minus 2 by root of 1 plus 1. એનો મિનિંગ કે 3 cos theta plus 3 sin theta minus 2 by root 2. એ જ રીતે બીટા વિચારો, -3 cos theta minus 3 sin theta minus 2 by 1 plus 1. ચલો માઇનસ કોમન તો 3 cos theta plus 3 sin theta પ્લસ 2 અપોન રૂટ 2. ચાલો અહીં આલ્ફા બીટા લઈ લઈએ આપણે, તો એ થઈ જશે માનાંકમાં 3 cos theta 3 sin theta minus 2 by root 2 ઇન્ટુ માનાંકમાં 3 cos theta પ્લસ 3 sin theta પ્લસ 2 અપોન રૂટ 2. ચાલો જ્યારે હું બંનેનો ગુણાકાર કરું તો બોલો આ એ માઇનસ બીને અહીંયા એ પ્લસ બી, તો એનો મિનિંગ કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે 2 થઈ જશે, રાઈટ. ચલો વિસ્તરણ કરી દઈએ તો 9 cos સ્ક્વેર થીટા પ્લસ 9 to 18, રાઈટ. 18 sin થીટા cos થીટા પ્લસ 9 sin સ્ક્વેર થીટા માઇનસ 4 બાય રૂટ 2, સોરી 2. ચલો cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1, 9 માઇનસ 4 એટલે 5, તો 5 પ્લસ, ચલો હવે ભાઈ 18 સાઇન થીટા કોસ થીટા ને 9 સાઇન 2 થીટા લખી જ શકાય, બરાબર છે. 9 સાઇન 2 થીટા બાય 2 માનાંક, બરાબર. આ આલ્ફા બીટા આવી ગયો. ચલો અહીં આપણને બધાને જ ખબર છે કે જો આને સોલ્વ કરવું હોય તો સાઇન 2 થીટાનો જવાબ હંમેશા -1થી લઈને 1ની વચ્ચે જ આવશે. ચલો 9થી મલ્ટીપ્લાય કરી દઈએ, બરાબર છે. તો 9 sin 2 થીટા લેસ ઓર ઇક્વલ્સ ટુ 9 પ્લસ 5 કરી દઈએ, રાઈટ. તો -4 9 પ્લસ sin 2 થીટા લેસ ઓર ઇક્વલ્સ ટુ 14. હવે ભાઈ હું જેવું આનો માનાંક લઈશ ને એટલે કિંમત કમ્પલસરી માનાંકમાં 5 પ્લસ 9 sin 2 થીટા નો જવાબ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 14 થઈ જશે. અને જો હું 2 વડે ડિવાઈડ કરું તો 5 પ્લસ 9 sin 2 થીટા બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 7, બરાબર. સો એનો મિનિંગ કે આલ્ફા બીટા લેસ ઓર ઇક્વલ્સ ટુ 7, ધેરફોર મહત્તમ કિંમત કેટલી થશે ભાઈ? તો કે 7 થશે. ઓકે, સો આ તમારો આન્સર થઈ ગયો. હોપફુલી આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય, રાઈટ. ચલો નેક્સ્ટ, સમીકરણના બીજનો સરવાળો ન્યૂનતમ થાય. ચલો સમીકરણ છે x² માઇનસ a માઇનસ 2x અને માઇનસ a પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. અચ્છા, સમીકરણના બીજ, ધારો કે બીજ આપણે કહી દઈએ, ધારો કે બીજ કહી દઈએ આલ્ફા અને બીટા, બરાબર. આલ્ફા અને બીટા.
तो चलो बीजनो सरवाळो विचारो पहला, तो माइनस बी बाय ए અને બીજનો ગુણાકાર વિચારી લઈએ તો સી બાય એ, એટલે 1 માઇનસ એ થઈ જશે. અહીં તમારે ચેક કરવું છે બીજના વર્ગોનો સરવાળો. બોલો ભાઈ, તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે આપણને મળી જશે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર -2 આલ્ફા બીટા, એટલે અહીંયા a -2નો સ્ક્વેર -2 1 માઇનસ એ. બરાબર. તો એનો મિનિંગ કે જો હું આને વિધેય એફ ઓફ એ કહી દઉં तो a स्क्वेर -4a + 4 -2 + 2a, सॉरी अँ ओके डन. એટલે અહીંયા a સ્ક્વેર -2a + 2 થઈ જશે, રાઈટ. તો એનો મિનિંગ કે અહીં પરફેક્ટ સ્ક્વેર જો આપણે બનાવીએ તો a સ્ક્વેર -2a + 1 + 1, તો f ઓફ a થઈ જશે a -1નો સ્ક્વેર + 1. તમારે જે કિંમત જોઈએ છે તે કેવી જોઈએ છે? ન્યૂનતમ જોવી જોઈએ. તો હવે વિચારો કે આ વિધેયનો જે વિસ્તાર હશે તો એફ ઓફ એ બિલોંગ્સ ટુ વોટ? 1 to ઇન્ફાઇનાઇટ હશે. બરાબર. તો ઇમ્પ્લાઇઝ એફ ઓફ એ ન્યૂનતમ થાય તે માટે કમ્પલસરી એ બરાબર શું લેવું પડશે? મારે 1 જ લેવું પડશે. બરાબર. એટલે એ બરાબર 1 હશે ત્યારે જ એફ ઓફ એ બરાબર કેટલું હશે? 1 હશે. અને આ જે હશે તે કેવી કિંમત મળશે? ન્યૂનતમ કિંમત મળે. બરાબર. ન્યૂનતમ કિંમત મળશે એટલે કે એ બરાબર શું થઈ જશે ભાઈ? આન્સર 1 થઈ જશે. ક્લિયર એવરીવન? ઓકે. સો આમાં દ્વિઘાત સમીકરણનો યુઝ કરીને તમે ક્વેશ્ચનને સોલ્વ કરો છો. ચાલો નેક્સ્ટ. તમને કીધું છે કે એક લોખંડના દડાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તેની ઉપર એક સરખી જાડાઈના બરફનું સ્તર મૂકેલું છે. એટલે છે ને આવું કંઈ કહેવા માંગે છે. જોજો ધ્યાનથી સમજો. તો કે પહેલાં તો આ એક લોખંડનો દડો, બરાબર, એની ફરતે બીજું એક પડ મૂક્યું છે. બરાબર. એટલે આની ફરતે બીજું એક જાડાઈનું એક પડ મૂક્યું છે એવું સમજીને ચાલો. આ રીતે. બરાબર. ક્યાં તો જો વ્યવસ્થિત કરવું હોય જસ્ટ અ મિનિટ તો આપણે કરી લઈએ. રાઈટ. ઓકે. આવું કંઈક છે. માની લો બોથ. ચાલો ફાઇન. ઓકે. ચાલો સમજો. હવે તો ઓલરેડી તમને ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી છે. એટલે ધારો કે હું આને સેન્ટર કહી દઉં તો આ ઓલરેડી 10 સેન્ટીમીટર તો છે જ. એક સરખી જાડાઈના બરફનું સ્તર લગાવેલું છે કે જેની 50 સેન્ટીમીટર ક્યુબ પર મિનિટના દરે પીગળે છે. જ્યારે સ્તરની જાડાઈ 5 સેન્ટીમીટર, એટલે હું એમ માની લઉં ભાઈ કે આ જે જાડાઈ છે ને આને આપણે કહી દઈએ x સેન્ટીમીટર. બરાબર. ચાલો. તો હું એમ વિચારું કે દડાનું કુલ ઘનફળ કેટલું થશે? અને અહીંયા જે તમારી ત્રિજ્યા હશે માની લો તો ત્રિજ્યા કેટલી થશે? 10 + x સેન્ટીમીટર થશે. તો ઘનફળ 4/3 પાઈ r³ અકોર્ડિંગ વિધેય મળી જશે મને 4/3 પાઈ r એટલે 10 + x³. બરાબર. ચાલો તમને જોઈએ છે કે દર તો વધે એટલે કે એફ ઓફ એક્સને પહેલાં આપણે વી જ કહી દઈએ તો બોલો dv/dt. બરાબર. dv/dt તમને કીધું છે કેટલું કીધું છે? તો કે 4/3 પાઈ 3 × 10 + x² × dx/dt. બરાબર. હવે ઓલરેડી બરફનું જે સ્તર છે 50 સેન્ટીમીટર ક્યુબ પર મીટરના દરે પીગળે છે. એનો મિનિંગ કે જે dv/dt છે ને મિત્રો, એ dv/dt તમને આપી દીધું છે -50 સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ. અને જે જાડાઈ છે x એ છે 5 સેન્ટીમીટર. તો ત્યારે તમારે dx/dt શોધવું છે. ચલો તો અહીંયા થઈ જશે -50, 3 3 કેન્સલ, 4 પાઈ 10 + 5² × dx/dt. ચલો એટલે -50 = 4 પાઈ. ચલો અહીંયા 10 + 5 15 15² એટલે 225 dx/dt
તો એનો મિનિંગ કે dx બાય dt કેટલું થઈ જશે તમારી પાસે? તો કે dx બાય dt થઈ જશે -50/4 × પાઈ × 225, બરાબર. અને અહીંયા આપણે જો ઉપર નીચે કેન્સલ કરવું હોય પહેલાં, તો 25 × 50 અને અહીંયા 2 × પાઈ × 225 અને 25/225 એટલે 9. તો એનો મિનિંગ કે dx બાય dt જે છે એ તમને મળી જશે -1/18 પાઈ સેન્ટીમીટર/મિનિટ, રાઈટ. એનો મિનિંગ કે ઘટાડાનો દર કેટલો આવશે ભાઈ? ઘટાડાનો દર 1/18 પાઈ સેન્ટીમીટર/મિનિટ, રાઈટ. હોપફુલી આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હા, એ પોઈન્ટ સાચો છે કે આ ક્વેશ્ચન આપણા સિલેબસમાંથી રિમૂવ થઈ ગયો છે, નથી વધારે ફેરફારનો કર, બટ જેઈની અંદર તો એ લોકો કન્ફર્મ પૂછી શકે છે. ઓકે, તો આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય, રાઈટ. તો બાકીનું જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું, રાઈટ. સો થેન્ક યુ ફ્રોમ માય સાઈડ.